અરવલ્લીના બાયડમાં આશા વર્કર અને ઠાકોર સેનાના કાર્યકરોએ મામલતદાર કચેરીને તાળાબંધી કરી હતી. જો કે પોલીસે 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. આંગણવાડીની બહેનો પોતાની પડતર માંગને લઈને ઘણા સમયથી સરકારના વિરોધમાં જુદા જુદા કાર્યક્રમ યોજી રહી છે. ત્યારે બાયડમાં મામલતદારને આવેદનપત્ર આપવા આંગણવાડીની મહિલાઓ પહોંચી હતી. સંવાદદાતા તસ્લીમ સુથાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તસ્લીમ, હાલ માહોલ ત્યાં કેવો છે તાળાબંધી બાદ? ચોક્કસ આજે 100 કરતા વધારે કાર્યકર્તાઓ ઠાકર સેનાના અને આશા વર્કરો, જે એમની આશા વર્કરોની વર્ષોથી માંગણીઓ છે, માંગણીઓ ન સંતોષતા આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા પહોંચી હતી. લાંબા ગાળા સમય સુધી મામલતદાર આવેદનપત્ર સ્વીકારવા ન આવતા આખરે આ લોકોએ ભેગા થઈ અને મામલતદાર કચેરીને તાળું માર્યું હતું. પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. 50 કરતા પણ વધારે લોકોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિશ્ચિત. બિલકુલ તસ્લીમ, ધન્યવાદ જાણકારી માટે.